એક ગાડી જાય એટલી જગ્યા છે. આ કિરાણા સ્ટોર છે, 2 આવી સીડીઓ છે. આખું છે શિમલાની અંદર જ્યાં જગ્યા મળે ને ત્યાં ગાડીઓ પાર્કિંગની સેટિંગ કરી નાખે ને એટલા ઊંચાણવાળા રસ્તા છે કે આગળ રોડ પણ ના દેખાય. જે એના લોકલ હોય એ લોકોને ભાવે ચલાવવાનું. આપણે પહેલી વાર ઉતરીને જવું પડે કે રોડ છે કે નહીં. એકદમ ઢાળ આવી જાય ઊંચો, ક્યારેક નીચો ઢાળ આવી જાય. આપણે આ સીડી ઉતરી ગયા. ફોનમાં નહીં દેખાય ઢાળ કેટલો છે, પણ એક જ ગાડી આવે. બીજી ગાડી સામે આવી હોય. આ ગાડીની જગ્યા કેવી કરી છે. મકાન બને છે, જ્યાં જગ્યા મળે ત્યાં મકાન બની જાય. આવી રીતે સીડી પાડી હોય. અહીંયાથી રસ્તો હોય ઘરમાં જવાનો. આ મકાનની આટલી પાર્કિંગ આવી રીતે સાંકળ મારી દે એટલે બીજું કોઈ પાર્ક કરી ન જાય. ને મોટા મોટા મહેલ જેવા મકાનો બનાવ્યા છે. આટલે રસ્તામાંથી આ વડાઈને ઉપર મૂકે. આટલો ઢાળ છે, પછી અહીંયાથી પાછો આ નીચે ઢાળ જાય છે. આવી રીતે રોડ હોય. રોડ ઉપરથી ધાબામાં અહીંયા જવાનું. અહીંયા ગાડી મૂકવાનું પાર્કિંગ થઈ જાય. આ મકાન બને છે અને પછી નીચે રૂમ હોય. દરેકમાં એવી રીતે છે. આમાં બી જોશો તો ત્યાંથી ગેટ છે. અહીંયા નીચે આટલું મોટું પાર્કિંગ છે. પાર્કિંગ કેવી રીતે ગાડીઓ મૂકે બધા. એકદમ નીચો ઢાળ છે. બધામાં નીચે ભોયરામાં મકાન, રોડથી નીચે. અત્યારે જ અહીંયા કામ ચાલતા હોય બધા મકાનના રિપેરિંગના, કેમ કે ચોમાસામાં ના થઈ શકે અને બરફ પડતો હોય ત્યારે પણ. જો કેટલી ગાડી સાઈડમાં પાર્કિંગ કરી છે. અહીંયાથી જો નીચે રૂમમાં જવાનો નાના નાના રસ્તા. એકદમ શાંત. આ કામ ચાલે છે એનો હથોડાનો અવાજ આવે છે, બાકી એકદમ શાંત. ને અમુક લોકોને અહીંયા રહેવું નથી ગમતું હતું તો પછી મોટા સિટીમાં જતા રહે, દિલ્હી, મુંબઈ. ત્યાં ગયા પછી એ લોકોને અહીંયા આવવું ના ગમે. આપણને થોડા દિવસ લાગે જો આ કેવી રીતે પાર્કિંગ કર્યું, કેમ કે અહીંયા કોઈ મળે જ નહીં. તમે એકલા હોય, કોઈ વાતચીત કરવાવાળું પણ ના હોય, એટલે એના માણસો બધા શાંત હોય છે. જો દરેક પાણીની ટાંકી ઉપર વાંદરા બેસીને નુકસાન ના કરે એટલે આવી રીતે પાણી કાઢીને પતરાને લગાવી દીધી હોય. આમાં પણ નીચે મકાન. આપણી ગાડી પડી છે એરબીએનબીમાં આપણે મકાન રાખ્યું. આજે વાતાવરણ છે વરસાદ જેવું. આ રીતનો રૂમ છે. સીસીટીવી લાગેલા છે. આ કંઈક બહારનો વ્યૂ. બધા પહાડોમાં ક્યાં ક્યાં મકાનો બનાવી દીધા છે લોકોએ. ત્યાં જવું અઘરું છે આપણા માટે, એ લોકો માટે નહીં.